અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સના બ્લોક નંબર 12ની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી। વહેલી સવારે સ્લેબનો ભાગ નીચે પડતા જ મકાનમાં જવાનો માર્ગ અવરોધિત થયો હતો, જેના કારણે મકાનમાં રહેલા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં 7 જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હતી, તો ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગના 22 કર્મચારીઓની ટીમ દ્વારા ઘરમાં ફસાયેલ 58 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરાયા હતા। પાણી ટાંકી સામે જે સ્ટમ્પ ક્વાર્ટર્સ છે એમાં એક બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડી ગયો છે અને માણસો ફસાયા છે, એટલે કંટ્રોલે મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાયર ફાઇટર, બોલેરો અને એમ્બ્યુલન્સ આટલા માણસોને સ્ટાફ સાથે રવાના કરેલા। અહીંયા આગળ આને જોતા આગળનો ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો, ત્યાંથી રેસ્ક્યુ થઈ શકે એમ ન હતું, એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને અત્યાર સુધીમાં લગભગ 40 માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે, જેમાં 2 નાના બાળકો પણ છે। ઇજાગ્રસ્ત આમ તો કોઈ નથી થયેલું, પણ અમે આવ્યા એ પહેલા એક 80 વર્ષના માજી જે શેરીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા, આ ગેલેરીનો ભાગ જે પડ્યો એ પડતાની સાથે જે એમના ઉડ્યું હોય એ એમના થોડા શરીરના ભાગે વાગેલું, હાથના ભાગે, અને અહીંના રહીશોએ જેમને રિક્ષાની અંદર એલજી હોસ્પિટલ પહોંચતા કરેલા છે।